અમદાવાદમાં 97 કરોડના ખર્ચે બનેલા અને હજુ 10 મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ થયો છે। બ્રિજ પર ગાબડા પડતા એસવીએનઆઈટીને સોંપાયેલી તપાસના રિપોર્ટને આધારે આજથી 5 દિવસ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે। બ્રિજ ખુલ્લો મૂકવાના 4 જ મહિનાની અંદર ગાબડું પડતા ઓડાએ સુરતની એસવીએનઆઈટીને તપાસ સોંપી, જેમાં બ્રિજના રોડમાં હલકી ગુણવત્તાનો ડામર વાપરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો। આ સાથે જ બ્રિજની રાઇડિંગ સરફેસ યોગ્ય નહોતી તથા રેતીના મિશ્રણથી મિક્સ ડિઝાઇન પર ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ નહોતી। એટલું જ નહીં, ગ્રેડેશન ચેક કરતા તેમાં પણ તફાવત જોવા મળ્યો, જેથી સનાથલ બ્રિજની ઉપર ડામરનું રિપેરિંગ કરવાનું હોવાથી આગામી 21મી ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજના બંને તરફના ભાગને બંધ રાખવામાં આવશે। 97 કરોડના ખર્ચે અમદાવાદનો આ સનાથલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ 10 જ મહિનામાં આજે સનાથલ બ્રિજની બિસ્માર હાલત થઈ ગઈ છે। ખાસ કરીને આ સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયા હોવાનો જે ઘટસ્ફોટ છે તે કરવામાં આવ્યો છે। જો કે આ બ્રિજના 4 જ મહિનામાં અહીંયા આગળ ડામર ઉખડવાની જે ઘટનાઓ હતી તે સામે આવી હતી અને ઓડાએ સુરતની એસવીએનઆઈટીને પાસે તપાસ કરવામાં આવી, ત્યારે આ એસવીએનઆઈટીએ ઓડાને સોંપેલા તમામ રિપોર્ટ પર બ્રિજના રોડ પર હલકી ગુણવત્તાનો ડામર વાપરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ છે તે કરવામાં આવ્યો છે। જો કે આ રિપોર્ટમાં રાઇડિંગ સરફેસ યોગ્ય નથી, હલકી ગુણવત્તાનો ડામરનો ઉપયોગ, રેતીના મિશ્રણને મિક્સ ડિઝાઇન યોગ્ય નહોતી, મેટલનું ગ્રેડેશન પણ યોગ્ય નહોતું, ડામર નીચે માટીનું જે મિશ્રણનું જે ડિઝાઇન મુજબ નહોતું અને એટલા જ માટે માત્ર 4 મહિનામાં જ આ જે બ્રિજ છે તેમાંથી ડામર ઉખડી ગયો હતો અને ખાસ કરીને બ્રિજ પર ગાબડા પડતા જ એસવીએનઆઈટીને સોંપેલી તપાસમાં આ રિપોર્ટના આધારે આ સૌથી મોટો જે ઘટસ્ફોટ છે તે થયો છે। જો કે 5 દિવસ સુધી આ બ્રિજ છે તે બંધ કરવાની નોબત આવી છે। 10 માર્ચ 2023ના દિવસે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ પણ બ્રિજ હલકી ગુણવત્તાના કારણે હવે ફરી એક વખત તેની જે લીપાપોથી છે તે કરવામાં આવશે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।